જરા વિચારો, કોઈ દિવસ અચાનક પોલીસ કોઈની ધરપકડ કરવા માટે આવે તો એ સમયે એ વ્યક્તિને ખબર હોય છે કે એમના કાયદેસરના હક કયા છે? આજે આપણે આજ ખૂબ જ અગત્યના વિષય પર વાત કરવાના છીએ, જેની જાણકારી દરેક નાગરિક પાસે હોવી જ જોઈએ. આ એવો સવાલ છે ને જે કોઈના પણ મનમાં ડર ઊભો કરી શકે છે. અને ઘણીવાર શું થાય છે કે પોતાના કાયદેસરના અધિકારોની જાણકારી હોતી નથી, એટલે લોકો ગભરાઈને મોટી ભૂલો કરી બેસે છે. તો ચાલો આ પરિસ્થિતિને એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ. તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે ધરપકડ થાય એ પહેલાં કયા અધિકારો મળે છે. મતલબ કે જ્યારે પોલીસ સાથે પહેલીવાર વાતચીત થાય, બરાબર, એ જ ઘડીએ શું જાણવું સૌથી વધારે જરૂરી છે? સૌથી પહેલો અને સૌથી પાયાનો અધિકાર, કોઈ પણ નાગરિકને એ પૂછવાનો પૂરેપૂરો હક છે કે એમની ધરપકડ કયા આરોપસર થઈ રહી છે. અને હા, આ કોઈ વિનંતી નથી, પણ પોલીસની કાયદેસરની ફરજ છે. તેઓ કારણ બતાવવાની ના પાડી જ ન શકે. એમને સ્પષ્ટતા આપવી જ પડે. હવે આવે છે બીજો મહત્વનો અધિકાર, અને એ છે વોરંટ જોવાનો. ચાલો સમજીએ કે આ વોરંટ શું છે અને એ ક્યારે જરૂરી બને છે. જુઓ, જો ગુનો ઓછો ગંભીર હોય, જેને કાયદાની ભાષામાં નોન કોગ્નિઝેબલ કહે છે, તો પોલીસ મેજિસ્ટ્રેટની પરવાનગી વગર ધરપકડ કરી શકે નહીં. અને એ પરવાનગી એટલે ધરપકડ વોરંટ, જે એમની પાસે હોવું જ જોઈએ. કદાચ આ સૌથી અગત્યના અધિકારોમાંથી એક છે. કોઈપણ પરિસ્થિતિ હોય, કાયદાકીય સલાહ મેળવવાનો અધિકાર દરેક પગલે સુરક્ષિત છે. આ અધિકાર ખાલી ધરપકડના સમયે જ નથી મળતો, પણ આખી પ્રક્રિયા દરમિયાન સતત સાથે રહે છે. પોતાની પસંદગીના વકીલ સાથે વાત કરવાનો પૂરેપૂરો હક છે. ધરપકડ જેવી મુશ્કેલ ઘડીમાં કોઈએ પણ એકલું ના અનુભવવું જોઈએ. કાયદો એ સુનિશ્ચિત કરે છે કે કોઈ વિશ્વાસુ વ્યક્તિને આ ઘટનાની જાણ કરવામાં આવે. આ વાત બરાબર સમજી લેજો. આ પોલીસની જવાબદારી છે, કોઈ મહેરબાની નથી. ધરપકડ કરાયેલ વ્યક્તિના પરિવાર કે મિત્રને જાણ કરવી જ પડે. કાયદામાં મહિલાઓની સુરક્ષા અને ગરિમા માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. પહેલું, સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં સામાન્ય સંજોગોમાં કોઈપણ મહિલાની ધરપકડ ન થઈ શકે. અને બીજું, ધરપકડની આખી પ્રક્રિયા ફક્ત અને ફક્ત મહિલા પોલીસ અધિકારી દ્વારા જ થવી જોઈએ. આ નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. તો હવે આગળ વધીએ અને જોઈએ કે એકવાર ધરપકડ થઈ જાય, એટલે કે પોલીસ કસ્ટડીમાં લેવાઈ જવાય, પછી કયા અધિકારો મળે છે. આ તબક્કો પણ એટલો જ મહત્વનો છે. આ નંબર 24. બસ આ એક આંકડો બરાબર યાદ રાખી લેજો. પણ શા માટે? ચાલો જોઈએ. આ 24 કલાકનો નિયમ ગેરકાયદેસર રીતે કોઈને લાંબો સમય કસ્ટડીમાં રાખવા સામે એક મજબૂત સુરક્ષા કવચ છે. પોલીસ માટે ધરપકડ કરાયેલ વ્યક્તિને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સામે હાજર કરવું બંધન કરતા છે. ધરપકડ કરાયેલ વ્યક્તિની શારીરિક સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. આના માટે કાયદામાં મેડિકલ તપાસની જોગવાઈ છે. આ એક ખૂબ જ નિર્ણાયક અધિકાર છે. જો પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની શારીરિક બળજબરી થઈ હોય તો મેડિકલ તપાસ કરાવવી અત્યંત જરૂરી છે. આનાથી શારીરિક સલામતી તો જળવાય જ છે, પણ કોઈપણ દુર્વ્યવહારનો એક સત્તાવાર રેકોર્ડ પણ તૈયાર થાય છે. આ અધિકાર આત્મ અપરાધ એટલે કે પોતાની જાત વિરુદ્ધ બોલવા સામે રક્ષણ આપે છે. કાયદા મુજબ કોઈને પણ પોતાની વિરુદ્ધ સાક્ષી આપવા માટે મજબૂર કરી શકાય નહીં. જ્યાં સુધી વકીલ ના આવે ત્યાં સુધી ચૂપ રહેવું એ ગુનો કબૂલ કરવા બરાબર નથી, પણ એક રક્ષણાત્મક અને ખૂબ જ સમજદારીભર્યું પગલું છે. ધરપકડનો મતલબ હંમેશા જેલમાં જ રહેવું એવું નથી હોતું. કાયદા હેઠળ જામીન દ્વારા મુક્ત થવાની પણ શક્યતા રહેલી છે. જો કે એ સમજવું જરૂરી છે કે આ અધિકાર ગુનાની ગંભીરતા પર આધાર રાખે છે. જો ગુનો જામીનપાત્ર હોય, એટલે કે એવો ગુનો જેમાં કાયદા મુજબ જામીન મળી શકે છે, તો જામીન મેળવવો એક અધિકાર છે, કોઈની મહેરબાની નથી. તો આ બધી કાયદાકીય માહિતી પછી હવે મુદ્દાની વાત. સૌથી વ્યવહારુ સલાહ શું છે? ચાલો હવે ધરપકડ દરમિયાન શું કરવું અને શું નહીં એની એકદમ સ્પષ્ટ 4 પગલાંની રણનીતિ સમજી લઈએ. બસ આ 4 પગલાં બરાબર યાદ રાખવા જેવા છે. પહેલું, શાંત રહો અને દલીલબાજીમાં ન ઉતરો. બીજું, બને એટલો જલ્દી વકીલનો સંપર્ક કરો. ત્રીજું, કોઈપણ દબાણમાં આવીને ખોટી કબૂલાત ન કરો. અને ચોથું, સૌથી અગત્યનું, પોતાના અધિકારો જાણો અને ડર્યા વગર રહો. આ જ શ્રેષ્ઠ માર્ગ છે. છેવટે આ બધા અધિકારોનો મૂળ હેતુ એક જ છે: નાગરિકને કોઈપણ પ્રકારની મનસ્વી કાર્યવાહી સામે રક્ષણ આપવું.
આ એક ખૂબ જ શક્તિશાળી વિચાર છે. અને અંતે આ એક સવાલ વિચારવા જેવો છે. અધિકારો હોવા એ એક વાત છે, પરંતુ એનું જ્ઞાન હોવું અને સમય આવે ત્યારે એનો ઉપયોગ કરવાની હિંમત રાખવી એ બિલકુલ બીજી વાત છે. યાદ રાખજો, જાણકારી એ જ સાચી શક્તિ છે.